ક્યારે વિચાર્યું છે કે એક સાવ સામાન્ય દેખાતું વાદ્ય શાસ્ત્રીય સંગીતના મંચ પર એકદમ કેન્દ્રમાં કેવી રીતે આવી શકે? આજે આપણે એ જ સફરને સમજવાના છીએ. આ કહાણી છે પન્નાલાલ ઘોષની, જેમણે વાંસની એક સાદી વાંસળીને શાસ્ત્રીય સંગીતની ભાષામાં ગાતા શીખવ્યો. જરા કલ્પના કરો, ગામડાના ચોરે અને ખેતરોમાં ગૂંજતી એક સાદી વાંસળી. હવે એ જ વાંસળીને શાસ્ત્રીય સંગીતના ભવ્ય મંચ પર વિચારો, જ્યાં તે પોતાની આગવી ઓળખ સાથે એક સોલો વાદ્ય તરીકે ઊભી છે. આજે જબરદસ્ત પરિવર્તન છે ને, એનું શ્રેય લગભગ સંપૂર્ણપણે એક જ કલાકારને જાય છે. તો કોણ હતું આ ક્રાંતિ પાછળ? એ નામ હતું પન્નાલાલ ઘોષ. આપણે આજે એ જ જોવાના છીએ કે તેમણે કેવી રીતે વાંસળીને એક તદ્દન નવી ઓળખ, સાચું કહું તો એક નવો આત્મા જ આપી દીધો. તો ચાલો આ કહાણીની શરૂઆત કરીએ. વાત છે પૂર્વ બંગાળના બારીસાલ જિલ્લાની, જ્યાં 31 જુલાઈ 1911ના રોજ પન્નાલાલ ઘોષનો જન્મ થયો હતો. તેમના સંગીતના મૂળને સમજવા માટે આ પૃષ્ઠભૂમિ જાણવી ખૂબ જ જરૂરી છે. પણ એમનું જીવન ખાલી સંગીત વગાડવા પૂરતું જ નહોતું. ના, એ તો એક સમર્પિત શોધ હતી, એક તલાશ હતી, એક નવા સૂરની, તેમના વાદ્ય માટે એક નવા અવાજની. જુઓ, આ સમયરેખા એમની આખી સફરનો સારાંશ આપી દે છે. 1911માં જન્મ, પણ 1947માં એક એવો વળાંક આવ્યો જેણે બધું જ બદલી નાખ્યું. તેઓ મળ્યા તેમના પરમ ગુરુ સુપ્રસિદ્ધ અલ્લાઉદ્દીન ખાનને. આ મુલાકાતે તેમના સંગીતને એક નવી જ દિશા આપી. પછી 1956માં ઓલ ઇન્ડિયા રેડિયોના ઓર્કેસ્ટ્રાના ડિરેક્ટર બન્યા, જે એ સમયે બહુ મોટું સન્માન હતું. પણ દુઃખની વાત એ છે કે આ સફર 1960માં અટકી ગઈ. તો આખી વાતનો સાર શું છે? આ વાક્ય બધું જ કહી દે છે. તેમના પહેલાં વાંસળી મોટાભાગે એક સહાયક વાદ્ય હતી. તેમના પછી એક ગૌરવશાળી સોલો વાદ્ય બની. આ સિદ્ધિ ખરેખર અસાધારણ હતી. તો સવાલ એ થાય છે કે એમણે એવું તો શું કર્યું? કેવી રીતે તેમણે વાંસળીના સૂર અને શૈલીને, એના આત્માને જ બદલી નાખ્યો? ચાલો સમજીએ. એમની શૈલીનો પાયો હતો ખ્યાલ ગાયન. હવે આનો મતલબ શું? સાદી ભાષામાં કહીએ તો તેમણે વાંસળીને માણસના અવાજની જેમ ગવડાવી. જેવી રીતે કોઈ ગાયક પોતાના ગળાથી ભાવો વ્યક્ત કરે છે, પન્નાલાલ ઘોષે એ જ કામ વાંસળી પાસેથી લીધું. આ ગાતી વાંસળીના અવાજમાં અનેક ખાસિયતો હતી, જેમ કે ગોલાઈ, એટલે કે સૂરમાં કોઈ તીખાશ નહીં, એકદમ ગોળ, ભરેલો અને મધુર અવાજ. સાથે જ હતી મુલાયમ, એટલે કે રેશમ જેવી નરમાશ. અને આ બધું જ શક્ય બન્યું તેમના શ્વાસ પરના અદ્ભુત નિયંત્રણને કારણે, જેનાથી તેઓ વાંસળી દ્વારા ઊંડામાં ઊંડી લાગણીઓ વ્યક્ત કરી શકતા. આ માત્ર ટેકનિક નહોતી, આ વાંસળીનો નવો આત્મા હતો. અને આ બધાથી પર ઉપર તેમની એક ખાસિયત હતી જે તેમને બીજા બધાથી અલગ પાડતી હતી, અને એ હતી મૂળ બનાવવાની કળા. પોતાના સંગીતથી તેઓ શ્રોતાઓને એક અલગ જ દુનિયામાં લઈ જઈ શકતા હતા. આ તેમની સુપરપાવર હતી. પણ પન્નાલાલ ઘોષની પ્રતિભા માત્ર એક વાદક તરીકે સીમિત નહોતી. ના, તેઓ એક સર્જક પણ હતા. એક એવા સંગીતકાર જેમણે ભારતીય શાસ્ત્રીય સંગીતની દુનિયાને વધુ સમૃદ્ધ બનાવી. એક સાચા ઉસ્તાદની નિશાની શું હોય? એ નવા રાગોની રચના કરે. અને પન્નાલાલ ઘોષે એ જ કર્યું. તેમણે ચંદ્રમૌલી, દીપાવલી અને પુષ્પચંદ્રિકા જેવા કેટલાય સુંદર અને મનમોહક રાગો બનાવ્યા. તેમની દરેક રચના સંગીતની દુનિયામાં એક નવો રંગ, એક નવો ભાવ ઉમેરી રહી હતી. અને જ્યારે તેઓ ઓલ ઇન્ડિયા રેડિયોમાં હતા, ત્યારે તેમની આ સર્જનાત્મકતા વધુ ખીલી. તેમને રીતોરાજ, કલિંગ વિજય અને હરિયાળી જેવી અદ્ભુત રચનાઓ બનાવી, જે આજે પણ યાદગાર છે અને તેમની બહુમુખી પ્રતિભાનો પુરાવો છે. બધું જ જાણે કે ચરમસીમા પર હતું. અને એવું લાગતું હતું કે સંગીતની આ ગંગા હજુ વર્ષો સુધી વહેતી રહેશે. પણ ક્યારેક મહાન કહાણીઓ અધૂરી રહી જાય છે. પન્નાલાલ ઘોષ માટે પણ તેમનું ક્રાંતિકારી જીવન ટૂંકું રહ્યું, પણ તેમનો વારસો, તેમનો સૂર આજે પણ ગુંજી રહ્યો છે. માત્ર 49. આ એ ઉંમર હતી જ્યારે આ ક્રાંતિકારી કલાકારે દુનિયાને અલવિદા કહી દીધું. 20 એપ્રિલ 1960. જરા વિચારો, જો તેઓ વધુ જીવ્યા હોત તો સંગીતને હજુ કેટલું બધું મળ્યું હોત. આ એક એવો આંકડો છે જે આપણને તેમના ટૂંકા જીવનના વિરાટ યોગદાન પર વિચારવા મજબૂર કરે છે. પણ મહાન કલાકારો ક્યારે જતા નથી. તેમનું સંગીત,
તેમનો વારસો જીવંત રહે છે અને પન્નાલાલ ઘોષનો વારસો તેમના શિષ્યોએ આગળ વધાર્યો. દેવેન્દ્ર મુરડેશ્વર જેવા દિગ્ગજ કલાકારોએ તેમની શૈલીને નવી પેઢી સુધી પહોંચાડી. તો અંતે આખી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દેશે. શું કોઈ એક કલાકારની દ્રષ્ટિ, એક વ્યક્તિનું સમર્પણ આખી સંસ્કૃતિના સૂરને બદલી શકે છે? પન્નાલાલ ઘોષનું જીવન એનો જીવતો જાગતો જવાબ છે.